ગીર સોમનાથ જિલ્લામાં પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। સૂત્રાપાડા પંથકમાં મેઘાવી માહોલ છવાયેલો છે। કોડીનાર, ઉના સહિતના વિસ્તારમાં સાથે ગીર ગઢડામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આજ સવારથી જ આપ જુઓ કેવી રીતે પૂરા ગીર સોમનાથ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। તે પછી શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામીણ વિસ્તાર, વરસાદ વરસવાની સાથે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। રોડ રસ્તા પર પાણી ભરાયેલા છે। સૂત્રાપાડાના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સૂત્રાપાડામાં વહેલી સવારે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સૂત્રાપાડામાં વહેલી સવારથી જ કેવી રીતે વરસાદની શરૂઆત થઈ કે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષ, ગીર સોમનાથમાં કેવો વરસાદ છે? કેમ કે આ સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, શું કંઈ આંકડા કહી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં મોડી રાત્રિથી જ મેઘરાજાની ધમાકાદાર બેટિંગ ચાલુ થઈ હતી, જેને લઈને અત્યારે સૂત્રાપાડા પંથકમાં જે મોટા પ્રમાણમાં જે નાની નદીઓ છે તેમાં પૂર આવી ગયા છે। સાથે સાથે સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાયા છે, જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 3 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। જ્યારે આગામી સમયની અંદરની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની પણ જે શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં હાલ તો આનંદની લાગણી છવાઈ રહી છે। બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે। તો આ તરફ તલાલાની વાત કરીએ તો તલાલામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। તલાલા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તલાલાના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક થઈ ચૂકી છે। વાતાવરણ ખુશનુમા બની ચૂક્યું છે। વાતાવરણમાં ઠંડક અને લોકોને ગરમીથી મળી છે રાહત। તલાલાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો।